હવે કાલે આપણે શું ભણ્યા હતા તો કે સમતલ કોણ, જે કઈ રાશિ છે? પૂરક રાશિ. હવે સમતલ કોણ પછી એક અગત્યની રાશિ આવે છે જેનું નામ છે ગહન કોણ. બરોબર? ગહન કોણ છે ને એ 3D એંગલ કહેવાય. કેવું? આપણે બજારમાં જતા હોય તો ઉનાળામાં હમણાં જ તમે જોયું છે કે તરબૂચ વાળા ઓલો પાથરીને બેઠા હોય, તરબૂચ વેચતા હોય. બરોબર? તો બધા મોટા તરબૂચની અંદર એક તરબૂચને કાપી ને લાલ કલરનું તરબૂચ આમ મૂકે, એટલે ન લેતો હોય ને ઘરે લેતો જાય કિલો 2 કિલો. લાલ તરબૂચ જોઈને મન લલચાય, એમાં ત્યાં અણી દેખાય પાછી. તો એ ખૂણો છે એ 3D છે. કેવો છે? આપણને એમ થાય ત્યાં જઈને આમ બટકું ભરી લઈ મજા આવે તરબૂચ ખાવા. એમાં એવો મસાલો નાખ્યો હોય. આ કોલેજમાં હતા ને તો રાત્રે તરબૂચ ખાવા જાય. અહીં તરબૂચ વાળા ભાઈ યુપીના પાંડે, એની હારે પછી કલાક 2 કલાક ચર્ચા હાલે. એ પાછો સ્પેશિયલ અમારે હાટું સારું ગોતીને રાખે. એટલે વ્યવહાર હંમેશા લોકો હારે કેવો રાખવો? સારો. ગમે તે નાનો માણસને તમે માન આપો ને તો તમારું કામ થઈ જાય. અમે એને માન આપતા, કરે ભૈયા બહુ અચ્છા કામ કરતે હો, બહુ મહેનત કરते हो 12 बजे तो એ મોજમાં આવી જાય, આખો એનો થાક ઉતરી જાય. એ અમને સ્પેશિયલ તરબૂચ અમારે लिए સ્પેશિયલ ઢૂંઢ કે લાતા હું, અંદર જઈને જઈ આવે. એટલે સારું બોલો અને સારું કામ કરો. સાંભળજો, આપણે શેની વાત થાય છે? હમણાં 2D હતું ને ત્યારે પિઝાની વાત થતી હતી. શું 2 ડાયમેન્શન હતો ને ત્યારે થીટા ને એસ ને આ શું હતું? પિઝા. આજે આપણે ટેસ્ટ કરવાના છે તરબૂચ. ઉનાળો પૂરો થયો, કેરીની સિઝન પૂરી થશે ને. બરોબર? હવે એવો એંગલ છે કે જે કેવો છે? 3D છે. કેવો છે? આ જે એંગલ જે તમે તરબૂચ જેવું આપણે જોયું હોય, તરબૂચનો પીસ રેડી, તો એ જે તમે જુઓ છો, આ ભાગ જે તમે જુઓ છો તરબૂચની ઉપર શું હોય? છાલ હોય. તો આ જે ઉપર છાલ છે તરબૂચની, કેવી ગ્રીન કલરની રાખીએ આપણે, બોર્ડ ગ્રીન છે. આ જે છાલ જે છે ઉપર, આને કહેવાય ઉપરનું ક્ષેત્રફળ. શું કહેવાય? ક્ષેત્રફળે કેન્દ્ર પાસે ઘેરેલો કોઈ ચોક્કસ ક્ષેત્રફળે કેન્દ્ર પાસે એક શું ઘેરાયેલો હોય ક્ષેત્રફળ દ્વારા? ચોક્કસ ખૂણો ઘેરાયેલો હોય. શું હોય? આ જે ક્ષેત્રફળ છે, માનો કે આખું તરબૂચ એમાંથી એક પીસ આપણે કાપી લીધું છે, તો એ તમે જોશો તો હવે જો 3D જેવું થઈ ગયું. તો આ જે છે એ તરબૂચ જે છે એના દ્વારા ખૂણા પાસે, એટલે કે અંદરની તરફ 3D એંગલ 3 ડાયમેન્શનમાં આ જે ખૂણો છે એ ત્યાં હોય. તો આ જે ખૂણો છે એને કહેવાય સોલિડ એંગલ. અંગ્રેજીમાં શું કહેવાય? સોલિડ એંગલ. તો આનું સૂત્ર શું થાય? તો કે ચોક્કસ ક્ષેત્રફળ દ્વારા, ચોક્કસ ગોળાનું કોઈ ઉપરની સપાટી હોય એના ચોક્કસ ક્ષેત્રફળ દ્વારા કેન્દ્ર પાસે ઘેરાયેલા કોણને શું કહેવાય? ગહન કોણ કહે છે. તો આનું સૂત્ર શું થાય? આ જે ખૂણો છે એમાં લખ્યું છે ડી ઓમેગા. શું આપ્યું છે ચોપડીમાં? ડી ઓમેગા. તો કે ઘન કોણ બરાબર ક્ષેત્રફળ એ ક્યાં? તો કે કેન્દ્ર પાસે ખૂણો આપ્યો છે 3D. તો નીચે આપણે લખવાનું રહેશે આ. આની તારવણી જાણવી હોય તો એક્સ્ટ્રા લેક્ચર જ્યારે વધારાના રિવિઝન લઈ, જો કે તમને આની તારવણી ક્યાંય બુકમાં જોવા મળતી નથી. બરોબર? તારવવી હોય તો તારવી શકો છો, પણ અત્યારે આપણે યાદ રાખી લઈશું શરૂઆતમાં કે ડી ઓમેગા બરાબર ક્ષેત્રફળને કહેવાય ડી. શું કહેવાય? આપણે આ ક્ષેત્રફળને લખીએ ડી. સાહેબ એ ન લખાય? લખાય ને.
શું લખાય તો કે એ, ખાલી એ લખો. તો એ જે છે એ ક્ષેત્રફળની જગ્યાએ આપણે ડી એ આપ્યું છે. એક સૂક્ષ્મ ક્ષેત્રફળ જે કંઈ આપ્યું એ છેદમાં લખવાનો રહેશે આ. હવે આ જે છે ને પૂરક રાશિ છે કે પૂરક રાશિનું પૂરક એકમ હોય શું હોય છે એક. તો એકમ આપણે આનો લેવાનો છે સ્થિર. એટલે શું લેવાનું છે? કાલે જ્યારે હતું 2 ડાયમેન્શન એંગલ ત્યારે શું હતું? રેડિયન. આપણે કાલે રેડિયન અને ડિગ્રી ફેરવતા શીખ્યા, બરોબર. જો વિદ્યાર્થી મિત્રો આગળનો લેક્ચર ન જોયો હોય તો જોઈ લેજો, બરોબર છે. અપલોડ થઈ જાય ટૂંકમાં. તો રેડિયન જે છે અને ડિગ્રી એના ઉપર આપણે વધારે કામ આવવાનું છે. આનો આપણે બહુ લિમિટેડ ઉપયોગ આવવાનો છે. તમે આ વધારે ખાસ તો એકમ અને માપનમાં જ જોવાના છો. હા, ક્યાંક ક્યાંક આની વિશે થોડીક ગણતરીઓ દાખલામાં ઉલ્લેખ આવતો હોય તો આપણે ખ્યાલ હોવો જોઈએ કે ઘનકોણ જે છે એ ક્ષેત્રફળના છેદમાં શું આવશે? આર સ્ક્વેર. ઘણીવાર શું થાય કે 3D કોઈ શેપ હોય ને એમાં આપણે ક્ષેત્રફળની જગ્યાએ આપણે ડી ઓમેગા આર સ્ક્વેર લખવું પડે. તો ક્ષેત્રફળની જગ્યાએ આ સૂત્ર આપણે વાપરી શકીએ છીએ અને ગણતરી આગળ વધારી શકીએ છીએ. હવે આપણે એકમ જ્યારે લખીએ ત્યારે એકમની આગળ પૂર્વક લાગે. શું લાગે? બરોબર. આપણે પૂરક રાશિ ભણ્યા પછી આવે સાધિત રાશિ. કેવી આવે છે? તો સાધિત રાશિ પહેલા આવી મૂળભૂત, પછી આવી કઈ? પૂરક, ઘનકોણ, સમતલકોણ, અને હવે કોણ આવશે? સાધિત. સાધિત એટલે શું? તો કે મૂળભૂત રાશિના ઉપયોગથી બનેલી રાશિઓની કેવી કહેવાય? સાધિત. દાખલા તરીકે હું ઝડપ લખું તો ઝડપ એટલે ઉપર શું આવે? અંતર. એટલે મૂળભૂત તો લંબાઈ જ છે અને બીજી મૂળભૂત રાશિ શું થાય? સમય. લ્યો, તો આ રાશિ કેવી થઈ ગઈ કયો? સાધિત. સાધિત એટલે હતી નહીં પણ બનાવી. સાધિત એટલે શું? બનાવવું, બરોબર. તો સાધિત રાશિ શું કરવામાં આવે છે? બનાવવામાં આવે છે. કઈ રાશિના ઉપયોગથી? મૂળભૂત રાશિ. પૂરક રાશિ તો આપણે બે ભણી ગયા, સમતલ, ઘનકોણ. તો આનો એકમ શું હોય? આનો એકમ શું થાય? તો કે અંતરનો એકમ થાય મીટર, સમયનો એકમ થાય સેકન્ડ. શું થાય છે? મીટર અને સેકન્ડ. મીટર પ્રતિ સેકન્ડ ઓર મીટર પર સેકન્ડ લખી શકો છો અથવા કિલોમીટર પર આર. કિલોમીટર પર અવર એટલે કલાક. તો આપણે બે એકમ લખી શકીએ છીએ. આ MK સિસ્ટમ છે. હવે એકમ પદ્ધતિઓ આવે. શું આવે છે? તો આ બધી રાશિઓ છે એની એકમ પદ્ધતિઓ છે. શું છે? એકમ પદ્ધતિ. એની અંદર એકમોની આગળ પૂર્વકો લખવામાં આવે. આ બધા એકમો આગળ શું લખવામાં આવે? પૂર્વ. પછી આપણે એકમ પદ્ધતિની ચર્ચા કરી. એકમ હોય, માનો કે તમે જોયું છે કે તમે જ્યારે કોઈ માપ લખો ત્યારે તમે જો માનો કે કોઈ વ્યક્તિનું વજન 50 kg છે તો આપણે બોલીએ છીએ કિલોગ્રામ. કિલોગ્રામ. તો આ આગળ જે કિલો લાગ્યું ને એને કહેવાય પૂર્વક. શું કહેવામાં આવે છે? પૂર્વક. તમને થાય કે એ શું છે? પૂર્વક એટલે આગળ લખાતો એક પ્રત્યય. પ્રત્યય તો પાછળ, તો પૂર્વક ક્યાં લાગે? આગળ. તો આગળ જે બોલાતું હોય ને જે પદ એને આપણે પૂર્વક કહીએ છીએ. તો અહીંયા જુઓ 50, હું એમ કહું કે ગ્રામ, હું એમ કહું કે 50,000 ગ્રામ. કેટલા ગ્રામ? 50,000 ગ્રામ. તો આ હજારની જગ્યાએ હું કિલો લખી શકું. આ 3 મીંડા એટલે 50 ગુણ્યા કેટલા? 1000 અને ગ્રામ. તો 50 કિલો થઈ ગયા. ઇન્સ્ટાગ્રામમાં, યુટ્યુબમાં બધે તમને ખબર છે ફોલોવર હોય, ખબર છે? 1000 ફોલોવર ભેગા થાય ત્યારે કે 1K. કેટલા? 1K. તો એ 1K શું છે? આપણને ખબર જ છે કે એટલે કિલો. 1000 ફોલોવર, બરોબર. તો આપણે પણ ટૂંક સમયમાં 1K ફોલોવર થઈ જશે. 861 જેવા કંઈક છે, હમણાં જોયા તમે. તો 1000 ફોલોવર થઈ જાય, સબસ્ક્રાઈબર,
તો એને કેટલા કહેવાય? તો કે 1K. પછી ઘણાના ટી શર્ટમાં આવું લખ્યું 2026 છે ને, તો આમ લખ્યું 2K26 2026. આ કે નો મતલબ શું થાય? કિલો. તો આ બધા પૂર્વક હોય. શું હોય છે? પૂર્વ, જે આપણે સંખ્યાની આગળ હંમેશા કંઈક ને કંઈક બોલીએ. માનો કે કોઈ સંખ્યાની આગળ દશાંશ ગુણાંક હોય. શું હોય? તો એમાં શું લખવામાં આવે? ડેકા. જેમ આપણે કેમ અહીંયા કિલો લખીએ છીએ. પછી કોઈની આગળ પૂર્ણાંક કેટલા હોય? 2 0. તો 2 0 હોય, 500, બરોબર. તો આપણે અહીંયા ગ્રામ લખીએ છીએ. તો આને શું બોલાય? 2 0 હોય તો હેક્ટો. શું બોલવામાં આવે છે? હેક્ટો. 3 0 હોય, ચાલો 5000 ગ્રામ. તો આ 3 0 ને શું બોલાય? 1000 કહેવાય ને. 3 0 એટલે 5 ગુણ્યા કેટલા કહેવાય? 1000 ગ્રામ. આ 1000 ગ્રામ હોય એના બરાબર 1 કિલોગ્રામ થાય કે ન થાય? તો 1000 ની જગ્યાએ આપણે 1K લખીએ છીએ. અને ગ્રામના શું? ગ્રામ. 5 એકા તો 5 કિલોગ્રામ થઈ ગયા. રેડી? તો આ રીતના આગળ પૂર્વક લગાવવામાં આવે છે. ગ્રામ ની આગળ કિલો, બરોબર. પછી આગળ 6 ઘાત હોય તો 6 મીંડા હોય તો મેગા. 1 2 3 4 5 અને 6. આ 5 અને એક ગ્રામ છે. 6 મીંડા એટલે 1 ની પાછળ 6. 5 નો શું આવ્યો? 5. 6 મીંડા એટલે શું થાય? મેગા ગ્રામ. લ્યો, આને કહેવાય પૂર્વક. રેડી? તો આ રીતના પૂર્વકો વિશે આપણે જાણકારી લેવાની છે. મેગા પછી આવે ગીગા. શું આવે છે? 10 ની 9 ઘાત એટલે ગીગા. આપણે 1 GB બોલીએ છે ને, 1 બાઇટ. આને બાઇટ કહેવાય, બી ને. પણ આગળ શું આવે છે? જી. તો જી એટલે શું? ગીગાબાઇટ. પછી અત્યારે જાજા મોટા મેમરી MB માં બોલો તો તમે મેગાબાઇટ કહેવાય. શું કહેવાય? MB માં. M એટલે મેગા. મેગા એટલે કેટલી ઘાત? 6. પછી 9 એટલે ગીગાબાઇટ. આ મોટા મેમરી કાર્ડ ટેરાબાઇટમાં આવે છે. 10 ની કેટલી ઘાત હશે? 12. 10 ની કેટલી ઘાત હશે? 15. 10 ની કેટલી ઘાત હશે? 18. બરોબર. તો આવી બધા પૂર્વકો લખવામાં આવે છે. અને એ પૂર્વકો આપણે યાદ રાખવા પડશે. યાદ રાખશો તો જ કામનું. બાકી જો એ પૂર્વકો ભૂલાઈ ગયા, આમ તો તમારે હંમેશા પૂર્વકો મોઢે હોય તો ફાયદો રહે. બરોબર. તો આ રીતના પૂર્વકો જે છે, સરસ મજાનું બોર્ડ છે આપણી પાસે. પણ ક્યારેક ક્યારેક શું થાય છે? ચાલો, આવી ગયો ઉપર. એક હારે અડવીને તો જ થાય. આ પાછું ક્યારેક ક્યારેક લેગ મારે. કઈ નહીં, એને એમનામ રહેવા દઈએ. આ બધા જે પૂર્વકો જે છે, બરોબર, એમાં માનો કે 1 મીટરના 100 ભાગ કરું. કેટલા? ચાલો, એ પ્લસ વાળા ઘાત તો પતી ગયા. 1 મીટરના 100 ભાગ કરો તો એને કહેવાય 1 સેન્ટીમીટર. શું કહેવાય? તમને થાય ને સાહેબ એનો સમજો. હાલો જવાય. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. આવું તો યાદ છે. રેડી? તો 1 મીટરના 100 ભાગ. 100 પકડીને હડાડટ 1 મીટરના ભાગમાં જવા દે. આવે એક નો આવે છે તો 1/100 મીટર. અહીંયા 100 વાઈ ગયા એટલે ગુણાંકમાં 1 વૈધો હોય. અહીંયા કેટલા હશે? સેન્ટીમીટર. તો આ 1 સેમી ક્યારે બને? તો કે 1 મીટરના 100 ભાગ કરીએ ને ત્યારે 1 સેમી બને. કેટલા બને? સેમી. તો અહીંયા આપણે જોઈએ કે 1 મીટર ભાગ્યા 10 ની 2 ઘાત લખી શકું. ઉપર શું આવે? 1 સેન્ટીમીટર. હવે આ ગણતરીને તમે જુઓ કે 2 ઘાત ક્યાં જાય? ઉપર. તો 10 ની -2 ઘાત મીટર એટલે 1 સેન્ટીમીટર થાય. રેડી? તો 10 ની -2 ઘાત એટલે શું કહેવાય? સેન્ટ. જો અહીંયા 2 ઘાત એટલે શું કહેવાય? સેન્ટ. રેડી? પછી -3 ઘાત. એવી જ રીતના હજી એકવાર સમજાવું કે 1 મીટરમાં કેટલા મિલીમીટર હોય? mm. 1000 mm હોય. આવું આપણે પાકું કરેલું હોય પ્રાઇમરીમાં, ખબર ને? 5મા ધોરણમાં ટીચર પાકું કરાવે. કાલે 10 વાર લખીને આવજો.
1 મીટરમાં કેટલા મિલીમીટર હોય? એટલે છોકરા રાયડું નાખીને બોલે 1000. પાકું કરાવવું જોઈએ, પણ એને ના ખબર હોય કે 1 મીટર એટલો તાર હોય એટલું. તમે માપી લેજો 1 મીટર પટ્ટી. હમણાં આપણે પટ્ટી હું લાવ્યો હતો આવતા લેક્ચરમાં વાત, બરોબર? એ પટ્ટી જે છે એના એક સરખા કેટલા ટુકડા કરવાના? 1000. 1 મીટરની પટ્ટીના 1000 ટુકડા. તો જુઓ, 1 મીટર પટ્ટી હતી, આ 1000 છેદમાં આવી જાય તો અહીંયા આવે કે નહીં છેદમાં? 1000 છેદમાં આવે કે ન આવે? તો અહીંયા ખાલી એકડો વધે, પાછળ શું એકમ છે? મિલીમીટર. 1000 પકડીને છેદમાં લાવી આવો તો એનો મતલબ એ કે 1 મીટરના કેટલા ભાગ? 1000. તો 1 મીટરનો 1000મો ભાગ એ 1 mm કહેવાય. કદાચ આ નખ જેવડો હશે, બરાબર? તો 1 મીટરનો 1000મો ભાગ. તો તમને એમ થાય કે સાહેબ આ 10 ની 3 ઘાત કહેવાય ને? તો કેટલી કેટલી ઘાત? 3 ઘાત ઉપર જાય તો -3 ઘાત મીટર કહેવાય. એટલા માટે -3 ને આપણે કહીએ છીએ મિલી. મીટરના શું થાય? મીટર. -3 ઘાતને શું કહો છો? મિલી. -3 ઘાત હોય તો મિલી. રેડી? તો આ રીતનો આપણો કાર્યક્રમ હોય છે. અને આ માંદું પીડું લાગે છે. જો આ શું ચાલે છે? કાંઈ નહીં, હાલો. પછી હજી એક સમજાઈ દો કે 1 મીટર હોય ને એમાં 1 2 3 4 5 6, બરોબર? એટલા માઇક્રોમીટર હોય. કેટલા? બરોબર. હવે આમાં આ જો ઘાત લખવામાં આવે તો કે 1 મીટર હોય, બરોબર, એમાં કેટલા માઇક્રોમીટર હોય? તો કે 10⁶. અહીંયા આપણને આ ન ખબર પડે કારણ કે મિલી સેન્ટી સુધી જ આપણે ભણીને આવ્યા હોય. હું તમને સીધું સમજાવું કે આપણે કેમ 1 મીટરના 100 ભાગ કરીએ ત્યારે શું મળી જાય? એ તો સમજાય જ ગયું તમને. તો એવી રીતના 1 મીટરના 1 2 3 4 5 અને 6. 6 0 એટલે 10 લાખ થાય. કેટલા? 6 0 એટલે કેટલા? 10 લાખ. તો 1 મીટરનો 10 લાખમો ભાગ કેટલા? હજી થોડુંક આગળ જવા દો. આ 6 0 કહેવાય 1 મીટર, એટલે 6 ઘાત કહેવાય 10ની. 6 ઘાત ઉપર લખો તો -6 ઘાત મીટર. રેડી? તો આને કહેવાય માઇક્રો. 10ની -6 ને શું કહેવાય? તમારી બુકમાં આપ્યું જ છે કે -6 એટલે શું થાય? માઇક્રો. તો માઇક્રો અને પાછળ શું થાય? મીટર. એટલે 1 માઇક્રોમીટર. એટલા માટે કહેવામાં કે 1 મીટરનો આ કેટલામાં થયો? 10 લાખમો ભાગ. એને કહેવામાં આવે છે 1 માઇક્રોમીટર. તો આ પ્રત્યય પાછળ અને આગળ લખાવવામાં આવે છે પૂર્વક. આપણે ભણતા હતા ને પાછળ એને શું કહેવાય? પ્રત્યય લાગે. આઇડ પ્રત્યય લાગે. ઓક્સિજનની પાછળ આઇડ, ઓક્સાઇડ. એ કેમેસ્ટ્રીની વાત છે. અહીંયા કોઈ સંખ્યાને આગળ જે બોલાવવામાં આવે છે એને પૂર્વક કહે છે. તો એવા બધા પૂર્વક છે. માનો કે 10ની -ઘાત ન હોય ને તો એને નેનો કહેવાય. શું કહેવાય? 10ની -12 ઘાત હોય તો એને કહેવાય પીકો અથવા પાઇકો. અમારે એક સાહેબ જે છે એ પાઇકો બોલતા હતા, બરાબર છે. પછી -15 હોય તો કે ફેમટો. અને -18 હોય તો 10ની -18 ઘાત હોય તો અહીંયા આપણે જો એટો. તમારી બુકમાં આપ્યું છે ને એટો. ખાસ તો તમારે ગણતરીમાં કયા ઉપયોગમાં આવવાના છે એ કહી દો. કયા આવશે કયો? મેન કયા? મિલી, માઇક્રો, ડેસી, સેન્ટી, બરોબર, એ જ આવવાના છે. ખાસ જે છે 1 મીટર બરાબર કેટલા? 100 સેન્ટીમીટર. એના બરાબર 1000 મિલીમીટર. ખાસ તો તમારે મિલી, સેન્ટી, બરાબર, પછી મીટર, પછી માઇક્રોમીટર, નેનોમીટર, વધારે જ આવવાના છે. પછી કિલો, મેગા અને ગીગા. કિલો, મેગા, ગીગા. કિલો એટલે 3, મેગા એટલે 6, ગીગા એટલે 9. રેડી?
જો 10 ની પ્લસ 3 ઘાત એટલે કિલો, 6 ઘાત એટલે મેગા, મેગા 9 ઘાત એટલે ગીગા. આ 3 યાદ રાખીએ, ખાસ બધામાં ગણતરીમાં આવે. પછી 10 ની -3 એટલે શું થાય? મિલી. 10 ની -6 એટલે માઇક્રો. 10 ની -9 એટલે નેનો. વધારે પડતો આ બધી રાશિઓ ગણિતના દાખલાઓમાં હોય. ગણિત પછીના દાખલાઓ એટલે ફિઝિક્સના દાખલા, તો આમાં ખાસ તો આ બધી રાશિઓ વધારે ઉપયોગ મળે હોય. જાજા બાદે રાશિઓને આપણે શેમાં ફેરવવાની હોય? એમ કેસ. તમને એમ થાય કે સાહેબ એમ કેસ એટલે શું? મીટર, કિલોગ્રામ અને સેકન્ડ. તો એના વિશે આપણે વધારે ચર્ચા કરશું, બરોબર. એના વિશે આપણે આવતા લેક્ચરમાં વધારે ચર્ચા કરશું. કે એકમ પદ્ધતિ, આને એકમ પદ્ધતિ કહેવાય. શું કહેવાય? એ શું છે? એના માટે આપણે જાણવું પડશે આવતા લેક્ચરમાં કે એકમ પદ્ધતિ અને એની ફેરબદલ. પછી સાર્થક અંકો આવવાના છે અને પછી પારિમાણિક સૂત્રો. આવતા લેક્ચરમાં આપણે એકમ પદ્ધતિની વાત કરશું અને આ બધા જે તમે પાકા કરીને આવશો, મિલી, સેન્ટી, મિલી, માઇક્રો, કોઈ પણ એકમ, એને ફેરવવા માટેની આપણે પ્રેક્ટિસ કરશું. ત્યારબાદ આપણે સાર્થક અંકો જોઈશું, બરોબર.